ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સાહિત્યના ક્વેશ્ચન આન્સર જોઈશું. ટેટ 1ની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવું ગુજરાતી સાહિત્ય, એમાં આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જોવાના છે જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 1, આજરે સપનામાં કાવ્યમાં જેઠની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? એનો જવાબ આવશે જેઠની સરખામણી ગમ્મર વલોણું સાથે કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 2, પેરેલિસિસ નવલકથા કયા લેખકની છે? એનો આન્સર આવશે ચંદ્રકાંત બક્ષીસ. પેરેલિસિસ નવલકથા ચંદ્રકાંત બક્ષીની છે. ક્વેશ્ચન નંબર 3, તપસ્વી શાશ્વત પાઠના લેખક જણાવો. તો તપસ્વી શાશ્વત પાઠના લેખક છે ચંદ્રકાંત શેઠ. આગગાડીના રચયિતા. ક્વેશ્ચન નંબર 4, આગગાડીના રચયિતા કોણ છે? એમાં આવશે ચંદ્રકાંત મહેતા. આગગાડીના રચયિતા છે ચંદ્રકાંત મહેતા. ક્વેશ્ચન નંબર 5, કયા સાહિત્યકારો તખલ્લુસ ચાંદામામા છે? તો કયા સાહિત્યકારોનું તખલ્લુસ ચાંદામામા છે? તો ચંદ્રવદન મહેતાનું તખલ્લુસ ચાંદામામા છે. ક્વેશ્ચન નંબર 6, ઈલા કાવ્યના લેખક કોણ છે? તો ઈલા કાવ્યના લેખક છે ચંદ્રવદન મહેતા. ક્વેશ્ચન નંબર 7, ઈર્ષાદ ઉપનામ ધારણ કરનાર કોણ છે? તો ઈર્ષાદ ઉપનામ ધારણ કરનાર છે ચીનુ મોદી. ક્વેશ્ચન નંબર 8, વ્યવહાર અને પરમાર્થ પાઠનો પ્રકાર લખો. વ્યવહાર અને પરમાર્થ પાઠનો પ્રકાર ચિંતાત્મક નિબંધ. આ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 8, વ્યવહાર અને પરમાર્થ પાઠનો પ્રકાર લખો. તો ચિંતાત્મક નિબંધ. લીલુડી ધરતી લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ હતા? એનો જવાબ આવશે ચીનુલાલ મઢિયા. લીલુડી ધરતીના નવલકથાના લેખક છે ચીનુલાલ મઢિયા. ક્વેશ્ચન નંબર 10, અખો કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે? એમાં આવશે સાચો જવાબ આવશે છપ્પા. અખો છપ્પા સાથે સંકળાયેલો છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. છપ્પા. ક્વેશ્ચન નંબર 11, થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? તો થોડા આંસુ અને થોડા ફૂલ એ જયશંકર સુંદરીની આત્મકથા છે. હવે ક્વેશ્ચન નંબર 12, કમા મુનશીની કઈ નવલકથા ઉપર ફિલ્મ બનાવવામાં આવી હતી? પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી એવો ક્વેશ્ચન જે દરેક પરીક્ષાઓમાં મોટા ભાગે જોવા મળતો જ હોય છે. એમાં આવશે કમા મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી? તો જય સોમનાથ. વિદ્યાર્થી મિત્રો, આખો વિડીયો તમે ધ્યાનથી જોજો. વિડીયોના અંતે આપણે એક નાનકડી ટેસ્ટ પણ લઈશું કે તમે આ વિડીયો પરથી કેટલું તમને યાદ રહ્યું છે. એક ટૂંકો ટેસ્ટ પણ લઈશું. ક્વેશ્ચન નંબર 13, વનાચલ કૃતિના લેખક કોણ છે? વનાચલ કૃતિના લેખક છે જયંત પાઠક. ક્વેશ્ચન નંબર 14, બ્રેડ લેબર શબ્દનો ગાંધીજીએ શો અનુવાદ કર્યો હતો? તો બ્રેડ લેબર શબ્દનો ગાંધીજીએ જાત મહેનત અનુવાદ કર્યો હતો. ક્વેશ્ચન નંબર 15, ગુજરાતી સાહિત્યનો અમર પાત્ર મિયાં ફુઝકીના સર્જન કોણ છે? તો ગુજરાતી સાહિત્યનો અમર પાત્ર મિયાં ફુઝકીના સર્જન છે જીવરાન જોશી. ક્વેશ્ચન નંબર 16, રેતીની રોટલી નામે હાસ્ય નિબંધ કોણે લખ્યો હતો? તો રેતીની રોટલી નામે હાસ્ય નિબંધ જ્યોતિન્દ્ર દવે લખ્યો હતો.
પ્રસિદ્ધ ગુજરાતી ગીત કોઈકનો લાડકવાયોના રચયિતા કોણ છે? આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે પ્રસિદ્ધ ગુજરાતી ગીત કોઈકનો લાડકવાયોના રચયિતા છે ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 18. રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો? દરેક પરીક્ષાની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે કે રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો? તો ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો. ક્વેશ્ચન નંબર 19. લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગના કવિ કોણ છે? તો લોકપ્રિય કાવ્ય કસુંબીના રંગના પિતા કવિ છે ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 20. ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. આ પંક્તિઓના રચયિતા કવિ એટલે કે ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 21. માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે? પરીક્ષાની દ્રષ્ટિએ આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઝવેરચંદ મેઘાણી. માણસાઈના દીવા પુસ્તકના લેખક છે ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 22. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું નામ? તો સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મભૂમિનું નામ છે ટંકારા. ક્વેશ્ચન નંબર 23. નરસિંહ મહેતાનો જન્મસ્થળ કયું છે? તો તળાજા નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે. હાઇકુમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે? તો હાઇકુમાં કુલ 3 પંક્તિઓ હોય છે. ક્વેશ્ચન નંબર 25. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે? તો કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ છે દત્તાત્રેય. ક્વેશ્ચન નંબર 26. ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. તો ગુજરાતી સાહિત્યકાર એવા મનુભાઈ પંચોળીનું તખલ્લુસ છે દર્શક. ક્વેશ્ચન નંબર 27. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે? તો ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક લક્ષ્મી એ કવિ દલપતરામની રચના છે. ક્વેશ્ચન નંબર 28. ગુજરાતમાં પાયાની કેળવણી માટે મૂછાળીમાં તરીકે જાણીતા શિક્ષણશાસ્ત્રીનું કયું પુસ્તક પીટીસીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે? આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો એમાં આવશે દીવા સ્વપ્ન નામનું પુસ્તક એ પીટીસીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. અને કેળવણીકાર મૂછાળીમાં તરીકે જાણીતા છે શિક્ષણશાસ્ત્રી મૂછાળીમાં. ક્વેશ્ચન નંબર 29. શ્રી ગૌરીશંકર જોશીનું તખલ્લુસ કયું છે? શ્રી ગૌરીશંકર જોશીનું તખલ્લુસ છે ધૂમકેતુ. અને આદિકવિ તરીકે કોણ જાણીતા છે? તો આદિકવિ તરીકે કવિ નરસિંહ મહેતા જાણીતા છે. હવે આવશે તમારો ટેસ્ટ. તમે જે આખો વિડીયો જોયો એમાંથી તમને કેટલા ક્વેશ્ચન યાદ છે એની માટે એક નાનકડી ટેસ્ટ સિરીઝ છે. તમે પહેલો છે કમા મુનશીની કઈ નવલકથા ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે? આનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. અને બીજા નંબરનો પ્રશ્ન છે માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે? તો આ પણ આગળ આવી ગયેલા જ બંને ક્વેશ્ચન છે. તો એ બંને ક્વેશ્ચનના આન્સર તમારે કમેન્ટમાં આપવાના છે.